સુરતના ઉમરા વિસ્તારમાં એક યુવતી સાથે દુષ્કર્મ થયા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ સમગ્ર ઘટના છે તે ત્યાંથી સામે આવી છે ઉમરામાંથી, જ્યાં લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ કરી સાથે 90 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા। હોટલમાં લઈ જઈ અને બળજબરીપૂર્વક દુષ્કર્મને અંજામ આપવામાં આવ્યો હતો। ત્યારે પોલીસે આરોપીની આખરે ધરપકડ કરી લીધી છે અને ત્યારબાદ આગળની કાયદાકીય કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી છે। સુરતના ઉમરામાં યુવતી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે અને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યો છે અને એટલું જ નહીં 90 લાખ રૂપિયા પણ યુવતી પાસેથી પડાવ્યા હોવાનો મોટો ખુલાસો છે તે થઈ રહ્યો છે। મારું ગુજરાન ચલાવું છું। હું છેલ્લા 15 વર્ષથી સુરેશ બુઆ નામના વ્યક્તિને ઓળખું છું અને અમારા ફેમિલી રિલેશન છે। હું એને મોટા ભાઈ સમાન માનતી હતી। સુરેશ બુઆએ મને પરેશ માણિયા નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી અને એણે એવું કીધું કે આ શેર બજારમાં બહુ મોટો ધંધો કરે છે અને કરોડો રૂપિયા કમાય છે। એને તમારી સોસાયટીમાં, તમારા વિસ્તારમાં પ્રોપર્ટી લેવામાં ઇન્ટરેસ્ટ છે। આવા પ્રોપર્ટીના બાને અવારનવાર મને મળતા ગયો અને અમારા વચ્ચે એવી રીતના મિત્રતા વધતી ગઈ। આવી રીતના અમે લોકો આવતા જતા રહ્યા। પછી એક દિવસ સુરેશ બુઆ અને પરેશ માણિયા મારા ઘરે આવ્યા અને એણે મને એવું કીધું કે હમણાં પરેશને બહુ મોટી લોસ થઈ છે અને એને પૈસાની જરૂર છે, એને સુસાઇડ કરવું પડશે। આવી બધી વાતો કરી, મને ઇમોશનલ કરી। પછી મારી પાસેથી મારા ઘરેણાં લઈ ગયા સુરેશ અને પરેશ અને ઘરેણાં ગીરવે મૂકીને ત્યાંથી પૈસા લઈ આવ્યા।